નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, પક્ષમાંથી આપ્યું રાજીનામું। કહ્યું, કોઈ પણ રાજકીય પક્ષમાં નહીં થાય સામેલ, કોંગ્રેસને ખુદથી અને પોતાને કોંગ્રેસથી કરું છું મુક્ત। સમર્થક ધારાસભ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાની આપી છૂટ। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 12મી ઓગસ્ટે થનારા લોકાર્પણ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ। નર્મદા પૂજા બાદ પીએમ મોદી ડભોઈ ખાતે સંબોધશે જંગી સભા। પ્રભારી મંત્રી શબ્દશરણ તડવી ખુદ રાખી રહ્યા છે તૈયારીઓ પર નજર। 27 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન યોજાનારા નર્મદા મહોત્સવના આયોજનની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સમીક્ષા। 85થી વધુ રથ 24 જિલ્લાના 10,000 ઉપરાંત ગામડામાં કરશે ભ્રમણ। યુવાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન। દેશના અનેક રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવત। ઓડિશા, ઉત્તર પૂર્વ ક્ષેત્ર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત। ગુજરાતમાં મેઘરાજાનું સૌરાષ્ટ્રમાં રૌદ્ર રૂપ। ગીર, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ અને ચોટીલા જળબંબાકાર। 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક। નાણામંત્રી અરુણ જેટલીએ પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો શુભારંભ કરી 2017માં અપાયેલા વચનને કર્યું પૂર્ણ। યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને મળશે 8% વ્યાજ। સમાચાર વિસ્તારપૂર્વક। 2014ની લોકસભાની ચૂંટણી પછી દેશભરમાં રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહેલી કોંગ્રેસને શુક્રવારે ગુજરાતમાં મોટો ફટકો લાગ્યો છે। ગુજરાતમાં પક્ષનો ચહેરો અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી છે। શંકરસિંહે પોતાના જન્મદિવસે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને પક્ષની નીતિઓમાં સ્પષ્ટતાની ઉણપ હોવાના આરોપ લગાવી પોતાને પક્ષમાંથી અલગ કરી દીધા હતા। શંકરસિંહે પોતાના અલગ પક્ષની જાહેરાત નથી કરી, પરંતુ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાની રાજકીય કારકિર્દી યથાવત રાખવાનું પણ સ્પષ્ટ કરી દીધું છે। વાઘેલાએ આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે તેમને 24 કલાક પહેલા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે। આગામી 12મી ઓગસ્ટના રોજ નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભમાં કેટલાક મહિનાઓથી ચાલતો શહેરમાં આવ્યો। परिणाम आगामी गुजरात चुटनी तरफना कांग्रेस पार्टी ना अभियान सामे बापू नो खुल्लो बड़वो। जिस कॉज के लिए आप लड़ते हैं, अब जाइए दिल्ली, जो कांग्रेस के नेता है इनको मिलिए, रास्ता निकलता है तो निकालिए। बहुत पेशेंस से, धीरज, खूब धीरे धीरे। और इतना कि लोग ने बोला कि क्या करने वाले हैं, मैंने कहा मेरे हाथ में नहीं है, निर्णय जो करना है मेरा बॉल इनकी कोर्ट में है, कांग्रेस के हाईकमान की कोर्ट में मेरा बॉल है, मेरे को निर्णय नहीं करना है। बार बार कहने के बावजूद भी वो धीरे धीरे के जो समाचार आते थे पहले, वो समाचार सुनने के बावजूद भी जब कहा गया कि आप जो कहते हैं ऐसा यहां नहीं होगा, हम निर्णय नहीं करेंगे, तो हमने कहा कि हम निर्णय करेंगे और आज वो निर्णय हम करेंगे। ગાંધીનગર ખાતે બોલાવેલા સમસંવેદના સંમેલનમાં 1 કલાક ઉપરાંતના પોતાના પ્રવચનમાં એમણે કોંગ્રેસ નેતાગીરી પર સીધા પ્રહારો કર્યા। એમણે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી। જો કે રાજકારણમાં સક્રિય રહેવાની પોતાની મહેચ્છા પણ તેમણે દર્શાવી છે। मैं अपने आप कांग्रेस को मेरी ओर से मुक्त करता हूं और गगन बीस की कांग्रेस से बीजेपी में कोई पार्टी की नई कंठी, नया ऐसा झंडा अपने गले में नहीं लगाना है। आप क्या करेंगे? आई एम नॉट गोइंग टू ज्वाइन बीजेपी, आई एम नॉट गोइंग टू ज्वाइन एनी पॉलिटिकल पार्टी। विधानसभा का इलेक्शन 8 अगस्त को पूरा होगा, 10, 11 अगस्त, 15 अगस्त को वो भी मैं रिजाइन करूंगा एमएलए। આવનારી ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ મુખ્યમંત્રી પદનો દાવેદાર પોતાને જાહેર કરે એવી વાઘેલા માંગ કરતા રહ્યા છે, પણ બીજા જૂથના અસંતોષને જોતા હાઈકમાન્ડ આના માટે રાજી ન હતું। આ સંમેલનમાં કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોની હાજરી પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે। કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને પણ હું અભિનંદન આપીશ કે જ્યારે એમને પ્રદેશ સમિતિએ
અને અમારા દંડક બલવંતસિંહજી રાજપૂત તરફથી કહેવામાં આવ્યું કે રાજકીય સંમેલન થઈ ગયું છે, રાજકીય સંમેલન સ્થળ પર નથી જવાનું. એકાદ દોકલને બાદ કરતા કોઈ ત્યાં આગળ નથી ગયા. એ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે શિસ્ત જાળવી છે એને પણ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આ ઘટનાક્રમથી ભાજપા ખુશ છે અને માને છે કે ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડશે. કોંગ્રેસમાં ભાગલા એ ચોક્કસ અત્યારે જ પડી ગયા છે, એટલે કોઈ એમાં સંદેહ નથી. કોંગ્રેસ એ હવે કેટલા ભાગમાં વહેંચાય છે એ તો સમય જ કહેશે. કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે સલામતી શોધી અને કોઈને પણ વિકાસની દિશામાં જોડાવવું હોય તો અમે ઓપન છીએ. બાપુએ કહ્યું છે કે તેઓ 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. એનાથી સ્પષ્ટ છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનું ફરી ચૂંટાવવું સરળ નહીં રહે. ગાંધીનગરથી નવલસિંહ પરમારનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. આગામી 12મી ઓગસ્ટના રોજ નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સહિત 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ, બંધ સાથે સંકળાયેલા તમામ આગેવાનો અને સાધુ સંતો પણ નર્મદા મહોત્સવ પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહેશે, જેને લઈને નર્મદા જિલ્લા તંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. પૂર્ણાહુતિ સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રી ડભોઈ ખાતે જાહેર સભાને સંબોધશે, જે માટે ગુજરાત સહિત દેશની સુરક્ષા એજન્સીઓ હાલમાં કામે લાગી ગઈ છે. 3000 ડેલિગેટ્સ માટે ચુસ્ત બંદોબસ્તની ખાસ વ્યવસ્થા સાથે આવનાર સાધુ સંતો માટે અત્યારથી જ આશ્રમોની ફાળવણી કરાઈ રહી છે. તેમજ વીવીઆઈપીના હેલિકોપ્ટર્સના ઉતરાણ માટે 9 જેટલા હેલિપેડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતા રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના હોવાથી તંત્ર આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં લાગી ગયું છે. આવનાર છે તે નક્કી કરી અને કહે છે કે આ 3 પૈકીનું કયું સ્થળ જે આખરી સ્થળ તરીકે કાર્યક્રમના સ્થળ તરીકે નક્કી કરવામાં આવશે, તો તે કાર્યક્રમને તે સ્થળને એ કાર્યક્રમનું સ્થળ ગણીને બધી તૈયારીઓ કરી લેવામાં આવશે. ઠેર ઠેર જાગૃતિ થાય, નર્મદાના પાણીના વધામણા થાય અને મા નર્મદાનું પાણી જે ગામમાં સમૃદ્ધિ લાવ્યું છે, આ બધા જ લોકો આખી રેલીના સ્વરૂપમાં ગામડે ગામડે ફરી આ રેલીનો રથ અહીંયા ડેમ ઉપર આવે અને એ કલશનું અહીંયા વિધિવત રીતે સમાપન કરવા માટે આ કલશ માં નર્મદાને આપશે. હજારો લોકોએ જે એને પૂજનીય પૂજા કર્યા બાદ એ કલશનું અહીંયા પાણીમાં એને સમાધિ આપવામાં આવે. ગાંધીનગર ખાતે નર્મદા મહોત્સવની ઉજવણીના આયોજન માટે મંત્રીમંડળના સભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં નર્મદા મહોત્સવ ઉજવણીમાં યોજાનારા કાર્યક્રમોની સવિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નીતિનભાઈએ જણાવ્યું હતું કે નર્મદા ડેમના દરવાજા બંધ થયા છે, જેનાથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલ્યા છે. નર્મદા મૈયાના વધામણા માટે 27 જુલાઈથી 5મી ઓગસ્ટ દરમિયાન નર્મદા પાણીના લાભાન્વિત ગામોમાં 85થી વધુ રથો, જેમાં 14 મહાનગરો તથા 71 રથોનું જિલ્લા કક્ષાએ પ્રસ્થાન થશે, જે અંદાજે 10,000 ગામડાઓમાં પરિભ્રમણ કરશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આગામી 8 ઓગસ્ટે નર્મદા યોજનાની મોટી કેનાલો અને સંલગ્ન મોટા સ્થળોએ ભવ્ય રોશની, સાઉન્ડ શો, લેસર શો, ભજન સંધ્યા, લોક ડાયરા, સુગમ સંગીત જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ તથા નાગરિકોને મોટા પ્રમાણમાં સહભાગી થવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. લાભ મળવાનો છે, ખેતીવાડી ઉત્પાદન વધવાનું છે, 4 કરોડ નાગરિકોના પીવાના પાણીની સગવડમાં ઘણો વધારો થવાનો છે, લાખો પશુઓને પીવાનું પાણી મળવાનું છે, ઉદ્યોગ, ધંધા, વેપાર, પ્રગતિ, સમૃદ્ધિ ગુજરાતની અનેક ગણી વધવાની છે. અમે જે કેન્દ્રીય સૂચના, પ્રસારણ અને માહિતી વિભાગના ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે અમદાવાદની મુલાકાતે છે. તેઓ અહીં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાનારી જીએસટી સંલગ્ન બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી પ્રદેશ મીડિયાની રાજ્ય સ્તરની કારોબારી બેઠકમાં પણ હાજરી આપશે. આ કારોબારીમાં ગુજરાતના 33 જિલ્લાના 8 મહાનગરોના મીડિયા વિભાગના તમામ કન્વીનર તથા સહકન્વીનર હાજરી આપશે, જેમને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા તથા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા માર્ગદર્શન આપશે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને જન સુધી પહોંચાડવામાં મીડિયાની અગત્યતા સહિત મીડિયા વિભાગની સંગઠનલક્ષી કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.
ઉત્તર ભારતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના ભારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને અનેક રાજ્યો પૂરથી પ્રભાવિત થઈ ગયા છે. અસમમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે અસમમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓની સાથે અન્ય નાની નદીઓનું જળસ્તર ઓછું થવાથી પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. ઓડિશા અને ગુજરાતમાં પણ પૂરનો પ્રકોપ યથાવત છે. ભારે વરસાદની અસર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડી ગયો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કોડીનાર, મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા, છારા સહિતના ગામો 24 કલાક દરમિયાન 9 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા બ્રિજ પર પાણી ફરી વળ્યું છે, જેથી ગુરુકુળમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થી ગુરુકુળમાં જ રોકાણ કરવું પડ્યું હતું. ગીર ગઢડાની શાહી અને મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાજકોટના જેતપુરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ભાદર ડેમની જળસપાટી 9 થી 10 ફૂટે પહોંચી ગઈ છે. કોટડા સાંગાણીના શીશક ગામે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જામકંડોરણાના ગુંદસરી ગામે જમીનમાંથી ગેસ વછૂટ્યા બાદ ચક્રવાત સર્જાયો હતો, જેનાથી વાળદળ ફાટ્યું છે અને 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડી જતા ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. રાજકોટના ગોંડલમાં હજુ પણ વરસાદ યથાવત છે. લીંબડીના વડોદ ડેમના 7 દરવાજા ખોલી દેવાયા બાદ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલીના તમામ તાલુકાઓમાંથી સૌથી વધુ વડિયામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. લીલિયાની ગાગડિયા નદીમાં ઘોડાપુર આવતા ક્રાંકરચ પાલીતાણા માર્ગ બંધ કરાયો છે. શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવતા 20 ફૂટ ઊંચા પુલ પરથી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી સાવરકુંડલાનો વાહન વ્યવહાર બંધ કરાવતા વાહનોની લાંબી કતાર લાગી હતી. ચોટીલામાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. આ બાજુ મોરબીમાં વરસાદના કારણે મચ્છુ 2 ડેમ 2ના દરવાજા ખોલી દેવાયા છે. પાટણ જિલ્લામાં 1 કલાકમાં જ 4 ઇંચ વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં મોડી રાત્રે થયેલા વરસાદના કારણે ભાદર, આજી અને ન્યારી ડેમની જળસપાટી વધી છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા મોડી રાત્રે 69 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા, જ્યારે લીંબડીના ઊંટડી ગામમાં 24 લોકોને એરલિફ્ટ કરી પૂરમાંથી બચાવાયા હતા. સુરેન્દ્રનગરમાં પણ ચોટીલામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલાર પંથકમાં આ વર્ષે સમયસર મેઘમહેર થતા જામનગર જિલ્લાના નદી નાળા તેમજ ડેમ છલકાયા છે, જેના કારણે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતું પાણી તથા માલધારીઓને ઘાસચારો અને પાણીની સગવડ સહિત જામનગર શહેરને પણ બારેમાસ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન ગણાતો સસોઈ ડેમ હવે છલકાવાના આરે છે. આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણીની સારી એવી આવક થતા પાકને પણ જીવનદાન મળ્યું છે, જેથી હાલ ખેડૂતો ખુશ પણ છે. પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુંદરબની સેક્ટરની સરહદ પર શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનાની ચોકી પર ગોળીબાર કર્યો છે. આ ગોળીબારમાં ભારતનો એક જવાન શહીદ થયો છે. સેનાને પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ગોળીબારમાં રાઇફલમેન જયદ્રથસિંહ ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેઓ શહીદ થયા હતા. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના જયદ્રથસિંહના પરિવારમાં તેમની પત્ની છે. આ મહિનામાં પાકિસ્તાને 18 વખત શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં ઘણા જવાન શહીદ થયા છે, જ્યારે 2 નાગરિકોના મોત નીપજ્યા છે અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રથી આગળ વધી રહેલી મોદી સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને વિશેષ ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો પ્રારંભ કર્યો, જેમાં કોઈ પણ અન્ય યોજનાની સરખામણીએ વધુ વ્યાજ મળશે. આ પ્રસંગે નાણામંત્રી અરુણ જેટલીએ પ્રધાનમંત્રી વય વંદના યોજનાને વરિષ્ઠ નાગરિકો માટે કલ્યાણકારી બતાવતા સામાજિક સુરક્ષા માટે ઘણી જ મહત્વની ગણાવી હતી. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ યોજનામાં પૈસા રોકતા 8% વ્યાજ મળશે. Clientele of senior citizens who have limited resources and therefore within the limitation of those resources would like to lead a life of dignity and respect and therefore expect a reasonable rate of interest. I am sure with the kind of reliability and the security to an investment that the LIC has earned all these years, there will be a huge expression of confidence in this scheme. આ સાથે જ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.